નામ કીર્તન સાથે યાદ કરીએ. ઓમ ગંગણપતય નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગંગણપતય નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ. ગંગણપતય નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. ગંગણપતય નમો નમઃ. બોલીએ શ્રી ગજાનન ગણેશ ભગવાન કી જય. આપણે ભગવાનની ધૂન બોલીએ છીએ, તમને ખબર હશે કે જેમાં આપણે એક શબ્દ આવે છે ગણપતિ બાપા મોરિયા, રાઈટ? તો એ શા માટે આપણે બોલીએ છીએ? આપણે ત્યાં એમ કીધું છે કે ભારત દેશ છે તે ભક્તોનો દેશ છે. ભારત દેશ છે તે એવો દેશ છે કે જે દેશની અંદર એક એક દિવસે એક એક મિનિટે એવી શક્તિ, એવી એક ઉર્જા, એવી એક ભગવદીય ભક્તિ, એવું એક સ્મરણ, એવું એક કીર્તન અથવા તો એવો એક ધારા પ્રવાહ ચાલી રહ્યો છે જે પ્રભુની પૂર્ણ કૃપા છે. તો મોરિયા એ શબ્દ એટલે શું? મોરિયા એટલે નમસ્કાર. અને જે મરાઠી ભાષાની અંદર અને મોરેશ્વર નામનો એક ભક્ત થઈ ગયો છે ભગવાન ગણેશજીનો, અને એના ઉપરથી મોરિયા શબ્દ આવ્યો છે. માટે ગણપતિ બાપા મોરિયા એટલે કે ગણેશ ભગવાનને નમસ્કાર, એવો અર્થ થાય છે. વાત આપણે આગળ લઈ જાય. આપણી વાત ચાલે છે ભગવાન ગણેશજી શું છે, ગણેશ શક્તિ શા માટે, ગણેશ ભગવાનની પૂજા શા માટે, પ્રથમ પૂજા શા માટે, આ બધું આપણું ચાલી રહ્યું છે. તો ભાઈ બહેનો, આગળ વધીએ. ગણેશજીનું વાહન શું છે? વિચાર કરો, ભોલેનાથનું વાહન છે નંદી છે. માં રાજરાજેશ્વરી દુર્ગા એ સિંહની ઉપર સવાર છે. ભગવાન વિષ્ણુ ગરુડની ઉપર બેઠા છે. પણ ભગવાન ગણેશજી છે તે ઉંદરની ઉપર બેઠા છે. તો શા માટે? જેને સંસ્કૃતમાં આપણે મૂષક કહેવામાં આવ્યો છે. તો ઉંદર ભગવાનનું વાહન છે, એનું કારણ શું? તો ઉંદર માટે આપણે ત્યાં એમ કીધું છે કે ઉંદર એક મિનિટ પણ એક જગ્યાએ ઊભો નહીં રહે. ભલે તે કોઈના કપડાં ફાડી નાખશે, પણ એનું કામ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. તો શાસ્ત્રમાં કીધું છે ઉદ્યમેન હિ સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથે. કોઈ પણ કાર્ય છે તે ઉદ્યમથી જ સિદ્ધ થાય છે, મનોરથ કરવાથી નહીં. ઘણી વખત આપણે મનોરથ કરીએ ને, મનોરથ એટલે મનમાં એવા વિચારો કરીએ કે મને સુપર 7 ની લોટરી લાગી જાય, આ એક મનોરથ કહેવાય. અને પછી ભગવાનને પાછા પ્રાર્થના કરતા હોય કે હે ભગવાન, જો મને સુપર 7 લાગે હનુમાનજી, તો હું તમને 18 મિલિયન માંથી 1 મિલિયન પધરાવું. પછી હનુમાનજી જવાબ આપે છે શું? કે તમને 18 મિલિયન લગાડો એના કરતા હું ખુદ ના લગાડી લઉં. તો સીધી જ વાત છે. નહીતર પ્રભુને એમ કહેવું જોઈએ કે હે ભગવાન, જો મને 18 મિલિયન લાગે તો એમાંથી 17 તમારા અને 1 મારો. 17 છે હું સેવામાં અર્પણ કરીશ અને 1 છે એ મારા કલ્યાણ માટે ઉપયોગ કરીશ. પણ કહેવાનો મતલબ એ બધી છેકતલીની વાતો છે. હંમેશા કર્મ છે એ શ્રેષ્ઠ છે. તરત એકદમ પૈસા આવી જવા, તરત બધું મળી જવું, એ બધું સુખ નથી આપતું. તો ઉદ્યમેન હિ સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથે. મતલબ ઉંદર છે એ 1 સેકન્ડ માટે પણ ઊભો નથી રહેતો, અને જ્યારે એ કાર્યરત છે માટે એને ગણેશજી મળ્યા. તો આપણે પણ જીવનમાં કાર્યરત થઈએ તો જ ઈશ્વરીય શક્તિ આપણને મળે છે, તો જ ગણેશ જેવી શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. અને બાકી તો આપણે ત્યાં એમ કીધું છે ને કે ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદરને ખાય, એ તો ઉદ્યમ કરતા અવરું પડે, ધાર્યું ધણીનું થાય. પણ ઉદ્યમ પણ કેવો હોવો જોઈએ એ પણ અહીં બતાવ્યું છે કે આપણે ત્યાં એક દ્રષ્ટાંત આવે છે કે એક કરંડિયાની અંદર સાપ પુરાઈ ગયો હતો. પછી એ સાપ જ્યારે કરંડિયાની અંદર ગયો તો એણે એક ઉંદરને જોયો. હવે તમને ખબર છે કે સાપ અને ઉંદરને વેર છે, પણ સાપ છે એણે વિચાર કર્યો કે હું આ કરંડિયાની અંદર પુરાઈ ગયો છું, હવે મારે આમાંથી બહાર નીકળવું છે, તો નીકળવું કેમ?
વિચારવા જેવું છે ભાઈઓ બહેનો. ત્યારે સાપ એમ કહેવાય છે ઉંદરની પાસે જાય છે અને ઉંદરને કીધું, ઉંદરભાઈ જય શ્રી કૃષ્ણ. વિચાર કરો, સાપ જય શ્રી કૃષ્ણ બોલ્યા. ઉંદરને કીધું જય શ્રી કૃષ્ણ, ઉંદરે કીધું જય શ્રી કૃષ્ણ. બોલે હું વેજીટેરિયન થઈ ગયો છું. શું વાત છે? બોલે હા. ઉંદર તો ડરવા માંડ્યો ને એટલે સાપને કેવું પડ્યું કે હું વેજીટેરિયન થઈ ગયો છું. બોલે હે? હા, હું તમને ખાઈશ નહીં. તમે એક કામ કરો, આપણે અહીંયાથી બહાર જવાની તમે રસ્તો કરો. કારણ કે ઉંદરનું કામ શું છે? ગમે તે કાપી નાખવાનું. તો ઉંદર તો આમ પ્રસન્ન થઈ ગયો અને આમ મનમાં એમ થયું કે આહા શું વાત છે, આજે મારા ભાગ્યનો ઉદય થઈ ગયો કે સાપ જેવી વસ્તુ મારી પાસે આવીને એમ કહે છે કે ઉંદરભાઈ તમે મારો રસ્તો કરો બહાર જવાનો. અને એમ કહેવાય છે કે ઉંદરે કરંડિયાને કાપ્યો. કરંડિયામાં સરસ મજાનું દ્વાર થઈ ગયું કે તમે બહાર નીકળી શકો. પછી ઉંદરભાઈ શું કર્યું? સાપની પાસે જઈને કે સાપભાઈ જય શ્રી કૃષ્ણ. બોલે બોલો બોલો. તો કે તમારે બહાર જવાનો રસ્તો રેડી છે. તો કે શું વાત છે? હા, સાપે જોઈ લીધું, હા બહાર જવાનો રસ્તો તો રેડી છે. ત્યારે સાપે શું કર્યું? ઉંદરને સાપ ખાઈ ગયો. તો કહેવાનો મતલબ ઉદ્યમ કરતા અવરું પડે ધાર્યું ધણીનું થાય. મતલબ શું છે કે ઉદ્યમ પણ આપણે એવો કરવો જોઈએ કે જેમાં કંઈક અર્થ હોય. અને અંતે તો એમ કહેવાય છે માણસ ઘણી વખત ગમે એટલું ઉદ્યમ કરે પણ અંતે ઈશ્વરનું જે ધાર્યું છે તે જ જીવનમાં થાય છે. બાકી તમને વાત કરી હતી, ભગવાન ગણેશના પગ નાના છે. શા માટે? તો કે પગ છે એ ધીરજનું પ્રતીક છે. લાઈફમાં ધીરજ રાખવી જોઈએ. ધીરાસો બાવડા, ધીરાસો ગંભીર, ઉતાવળાસો બાવરા. કહેવાનો મતલબ ધીરજ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આગળ ભગવાન ગણેશને આપણે દુર્વા ચડાવીએ છીએ. ગણેશનું ફેવરિટ જેમ ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરીએ છીએ, ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરીએ છીએ, એમ ગણેશજીને દુર્વા અર્પણ કરીએ છીએ. શા માટે? તો ગણેશજી દુર્વાને એક્સેપ્ટ કરીને એવું લોકોને બતાવવા માંગે છે કે દુર્વા છે એ વિચાર કરો એક એવી વસ્તુ છે કે જે ઓટોમેટિક થાય છે અને ઘણી બધી થાય છે જેનું દુનિયાની અંદર એટલું માન નથી, પણ ગણેશજીએ એ વસ્તુને સ્વીકારી. મતલબ કે તત્વવેતા અને નેતા એવો હોવો જોઈએ કે સિમ્પલમાં સિમ્પલ વસ્તુ, નાનામાં નાની વસ્તુને પણ એ અપનાવી શકવો જોઈએ. નાનામાં નાનું માણસ હોય તો એને પણ એને આદર આપી શકવો જોઈએ. એ તત્વવેતા છે. તો આ ગણેશ શક્તિ એ ખરેખર એક એવી શક્તિ છે જે આદિ અને અનાદિ છે. મેં તમને કીધું હતું કે ગણેશ ભગવાન એ શિવજીના લગ્નમાં પણ હતા. તમને કોલ આપ્યો તો એટલે આજે હું એનો ઉત્તર આપીશ. ગણેશ શક્તિ, અને ખાસ કરીને આપણે ત્યાં એમ કીધું છે કે કલૌ ચંડી વિનાયક. કલિયુગમાં ચંડી એટલે કે માતાજી અને ગણેશની આરાધના ખૂબ વિશેષદાયક હોય છે. આરાધના કરવામાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત આપણે માળા કરીએ છીએ, રાઈટ? તો માળા કરીએ પણ માળા કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણને ઘણી વખત ખબર નથી, રાઈટ? માળા છે, માળા એમાં કેટલા મણકા હોય? માળા ખબર છે ને? આને માળા કહેવાય. આ માળા છે. હવે આ જે માળા છે એમાં 108 મણકા છે. હવે માળા પણ અલગ અલગ પ્રકારની હોય છે. આ માળા છે તે રુદ્રાક્ષની માળા છે. એક માળા એવી છે જે સ્ફટિકની માળા હોય છે. એક માળા એવી છે જે તુલસીની માળા હોય છે. એક માળા એવી છે જે કમળ કાકડીની માળા હોય છે. એક માળા એવી છે જે અલગ અલગ ચંદનની માળા, અલગ અલગ પદાર્થમાંથી માળા આપણે બનાવીએ છીએ. પણ શ્રેષ્ઠ માળા તે રુદ્રાક્ષની માળા છે. શ્રેષ્ઠ માળા તે તુલસીની માળા છે. શ્રેષ્ઠ માળા તે ચંદનની માળા છે. શ્રેષ્ઠ માળા કહેવાનો મતલબ આપણે સ્ફટિકની માળા છે. પણ મેઇન વસ્તુ છે કે માળા શું છે? શા માટે માળા?